નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો જૂનાગઢમાં કાળજુ કંપાવનારી હત્યાની ઘટના સામે આવી છે। જૂનાગઢ શહેરના ધારાનગર વિસ્તારમાં એક અત્યંત ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। અહીં એક શંખી આવેશમાં આવીને અને અંધશ્રદ્ધા અથવા તો જીદના કારણે એક યુવાન પ્રેમિકાને તેના જ પ્રેમી દ્વારા ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે। આ ચકચારી ઘટના પાછળનું કારણ જાણીને સ્થાનિક લોકો પણ શબ્દ થઈ ગયા છે। સુપારી ન ખાવાની માનતા હોવા છતાં સુપારી ખાવા જેવી નવજીવી બાબતે થયેલા ઝઘડાએ લોહી લુહાણ સ્વરૂપ ધારણ કર્યું હતું। જે હા મિત્રો, મળતી વિગતો મુજબ જૂનાગઢના ધારાનગરમાં રહેતી 20 વર્ષીય યુવતી જોઈતી પરમાર તેના પ્રેમી ભોલા સોલંકી સાથે છેલ્લા 1 વર્ષથી લિવિંગ ઇન રિલેશનશિપમાં રહેતી હતી અને જોઈતીએ સુપારી ન ખાવાની કોઈ ધાર્મિક માન્યતા રાખી હોવાનું કહેવાય છે। જોકે તારીખ ગત 8 જૂનના રોજ જોઈતીએ સુપારી ખાધી હોવાના ભોલાને ધ્યાન આવતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો શરૂ થયો હતો। આ વિવાદ એટલો વધી ગયો કે ગુસ્સામાં અંત થયેલા ભોલા સોલંકીએ જોઈતી પર બોટલનો પદાર્થ વડે ઉપરાછપરી જીવલેણ હુમલો કરી દીધો હતો। જે હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।